લોકોમાં હાઈ બીપી થવાના મુખ્ય કારણો કયા કયા છે? રાઈટ. આ સવાલ જે છે એ જો સમજી લઈશું આપણે તો ઓલરેડી 50% બ્લડ પ્રેશરની સમજ બધા જ લોકોને મળી જશે. યસ. સો હિતેન સર, આપને શું લાગે છે બ્લડ પ્રેશર કયા કારણોસર આવે છે નોર્મલ આપણી સમજ પ્રમાણે? નોર્મલી જો હું એવું કહું તો આપણી લાઈફસ્ટાઈલ મીન્સ બેડ લાઈફસ્ટાઈલ, સાથે સાથે સ્ટ્રેસ, ગુસ્સો, અનહેલ્ધી લાઈફસ્ટાઈલ મીન્સ જંક ફૂડ કે ખાવું, આ બધા કારણો છે. પરફેક્ટ. સો જબરજસ્ત. તો હિતેનભાઈ, તમે જણાવ્યા પ્રમાણે નોર્મલી આપણને બધાને આવો આઈડિયા તો હોય જ છે કે લાઈફસ્ટાઈલ, ફૂડ હેબિટ, વધારે પડતું સ્ટ્રેસ, ચિંતા, પણ જે મુખ્ય નાના મોટા કારણો કે જે આપણા બોડીને નુકસાન પહોંચાડે છે અને બ્લડ પ્રેશર આવવા પાછળનું મુખ્ય કારણ છે એ હું તમને સૌથી પહેલા જણાવું. રાઈટ. તો સૌથી પહેલું કારણ છે એ છે આપણી ડાયટ. આપણે શું ખાઈએ છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે આપણા બ્લડ પ્રેશર સાથે. રાઈટ. તમે સાંભળ્યું હશે તો જે કંઈ પણ બ્લડ પ્રેશરના પેશન્ટ હશે એમને ડોક્ટર જણાવે કે તમારે મીઠું ઓછું ખાવાનું છે, સોલ્ટ. મીઠું એટલે કે ગોળ કે એવી વાત નથી કરતો, મીઠું જે નમક આપણે કહીએ ગુજરાતી, બરોબર ને? તો એ મીઠું જે છે એ વધારે માત્રામાં જ્યારે ખવાય છે તો બોડીની અંદર સોડિયમની માત્રા વધે છે. હવે શરીરની અંદર જ્યારે સોડિયમની માત્રા વધે છે હિતેનભાઈ, તો નોર્મલી શું થાય છે, આપણા બ્લડનો ફ્લો જે છે ઓટોમેટિકલી થોડો ફાસ્ટ થઈ જાય છે, હૃદયને વધારે ધબકવું પડે છે અને જેના લીધે સમસ્યા થાય છે હાઈ બ્લડ પ્રેશરની. હવે સેકન્ડરી આપણને એમ થતું હોય કે મીઠાનો ઉપયોગ એટલો બધો ઘરમાં તો થતો નથી, એ છતાં વાય બ્લડ પ્રેશર હાઈ કરી આવે છે, સોડિયમ ડિટેક્ટ કેમ થાય છે? તો ખાસ સમજવાવાળી વાત એ છે કે આપણે જેટલું પણ બહારથી ફૂડ લાવીએ છીએ તો એને ટેસ્ટી બનાવવા માટે મેઇનલી એમાં મીઠાનો વધારે પડતો ઉપયોગ થાય છે, નમકનો. નોર્મલી બાળકો મેગીનું એક પેકેટ ખાતા હોય તો આપણને એટલું બધું કંઈ લાગે નહીં, કે ક્યારેક ક્યારેક એક મેગીનું પેકેટ તો ચાલે, નો ઇશ્યુ. પણ એ મેગીના મસાલાની અંદર જે છે એ સોડિયમ એટલી હાઈ માત્રામાં છે કે એમાં તમે પેકેટની પાછળ વાંચો તો લખેલું છે એક 18 વર્ષના વ્યક્તિને જેટલું સોડિયમ દિવસ દરમિયાન જોઈએ છે એટલું સોડિયમ ફક્ત એક મેગીના મસાલામાંથી મળે છે. રાઈટ. તો બાકીનું જે મીઠું ખાય બધું એક્સેસ જાય છે, જે ધીમે ધીમે બ્લડ પ્રેશરને વધારે છે. સાથે સાથે એક ઇન્ડિયન હાઉસ હોલ્ડની અંદર બધી જ વસ્તુ જે છે એમાં નમક સાથે ખાવાની હેબિટ હોય છે. અથાણામાં મીઠું નાખેલું હોય, પછી મરચા સાથે મીઠું ખાતા હોય, સલાડ ઉપર મીઠું ભભરાઈને ખાતા હોય, છાશની અંદર મીઠું ખાતા હોય. પાપડ છે તો એ હાઈ સોલ્ટ વાળી વસ્તુ છે. પાપડ આપણને એમ લાગે કે નમકીન છે, નાનો એવો પતલો પાપડ છે, પણ એની અંદર પણ મીઠાની માત્રા ખૂબ જ વધારે હોય છે. સો જે લોકોને વજન ઘટાડવું છે એ લોકોનું વજન ન ઘટે અને મોસ્ટ ઓફલી લોકોને બ્લડ પ્રેશર આવવામાં હેલ્પ કરે છે મીઠું, સોલ્ટ. તો એક હેલ્ધી વ્યક્તિને નોર્મલી જે છે 6 ગ્રામ સોલ્ટની જરૂરિયાત હોય, નમકની જરૂરિયાત હોય. જો 6 ગ્રામ કરતાં વધારે થાય છે તો ધીમે ધીમે ડાયટના હિસાબે બ્લડ પ્રેશર આવવાની શક્યતા વધી જાય છે. તો નોર્મલી આ પ્રશ્ન થાય છે. અને જેટલા પણ પ્રોસેસ ફૂડ છે, બેકરી ફૂડ છે, મેં જણાવ્યું ને તો એ પ્રમાણે એમાં તો ઓલરેડી સોલ્ટની માત્રા ખૂબ હાઈ આવે છે સ્વાદ માટે, તો એ ખાવાથી પણ બ્લડ પ્રેશર આવે છે. સેકન્ડરી બીજી વસ્તુ છે એ છે વધારે પડતું વજન. રાઈટ. હવે એક વસ્તુ પ્રેક્ટિકલ બધા જ લોકોને કરાવો તો સારી રીતે અંદાજ અથવા તો આઈડિયા આવશે. સો એવરીવન, જેટલા લોકો વિથ વિડીયો ઓન છે અને સેશન ધ્યાનપૂર્વક સાંભળે છે, મને તમારો હાથ દેખાડો, પંજો. વેરી ગુડ, પરફેક્ટ. રોનકભાઈ, નિલેશભાઈ, મધુબેન, પરફેક્ટ. તો આ હાથ જે છે ને આપણું હૃદય છે, મુઠ્ઠી બંધ કરી નાખો બધા લોકો. હવે આ હૃદય જે છે ને ધબકાવો અત્યારે, રાઈટ. આવી રીતે બંધ ચાલુ કરો. આવી રીતે કંઈક હૃદય ધબકે છે, કમ્પ્રેસ થાય છે અને એક્સપાન્ડ થાય છે, કમ્પ્રેસ થાય છે અને એક્સપાન્ડ થાય છે. પરફેક્ટ, વેરી ગુડ એવરીવન, પરફેક્ટ. હવે આ આડો હાથ રાખી દે, બીજો હાથ આડો. ચાલો બધા લોકો પ્રેક્ટિકલ કરશો ને તો વધારે સમજમાં આવશે. હવે ધીમે ધીમે હાથને હું નજીક લાવતો જાઉં અને આને ભટકાડો. હવે જે છે એ કમ્પ્રેસ એક્સપાન્ડ કરો. ધીમે ધીમે આંગળા દુખવા માંડશે. હવે પેલા કઈ અડતું નહોતું તો નહોતું કઈ થતું, પણ હવે જે છે એને એક્સપાન્ડ થવા માટે આગળ ધક્કો મારવો પડે છે ને ધીમે ધીમે આંગળા દુખવા માંડે અને વધારે પ્રેશરથી તમારે ધક્કો મારવો પડે છે. રાઈટ. થેન્ક યુ સો મચ એવરીવન. હવે તમે હાથ નીચે લઈ શકો છો. અમેઝિંગ. બધા લોકો પ્રેક્ટિકલ કર્યું. તો આ જેમ હાથને આડું જે છે કંઈક આવી ગયું તો આ હાથને એક્સપાન્ડ કરવા માટે જેટલું વધારે બળ લગાડવું પડે છે એટલું વધારે દુખાવો થાય છે, એટલું વધારે પ્રેશર નાખવું પડે છે. તો સેમ ઇટ ઇઝ જ્યારે હૃદયને
વજન વધારે હોય આપણું તો હૃદયની આજુબાજુ ચરબી જામી જાય છે. શરીરની અંદર એક્સેસ 5 કિલો વજન હોય તો પણ હૃદયને જે છે નોર્મલ એફિશિયન્સી કરતા વધારે કામ કરવું પડે છે. રાઈટ. સો આ નોર્મલ એફિશિયન્સી કરતા જ્યારે વધારે કામ કરવું પડે છે આપણા હૃદયને, તો ત્યારે તકલીફ આવે છે અને ત્યારે મેઇન પ્રોબ્લેમ એવી થાય છે કે જેનાથી ધીમે ધીમે બ્લડ પ્રેશર આવવાની શરૂઆત થાય છે. તો તમારું 5 કિલો પણ વજન વધારે છે તો ચેતી જવાની જરૂરિયાત છે, કારણ કે ભવિષ્યમાં સિમ્ટોમ્સ છે કે તમારું બ્લડ પ્રેશર હાઈ હોઈ શકે.